દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। સુરતના રૂંડ ખાતે 339 કરોડના ખર્ચે એકતા મોલ નિર્માણ પામશે તો આ એકતા મોલના અર્બન હાર્ટમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હાથસાળ હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરિયા ઉભા થશે, જે અંગે સુરતમાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય જીતુ વાઘાણીએ માહિતી આપી હતી। કેન્દ્ર સરકારના ઓડીઓપી એટલે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ તથા મેક ઇન ઇન્ડિયાના વિઝનને ચરિતાર્થ કરવા કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પીએમ એકતા મોલનું સુરતના રૂડ ખાતે નિર્માણ થશે। આ મોલમાં ગુજરાતના હાથસાળ હસ્તકલાના ઉત્પાદનો સાથે દેશના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હાથસાળ હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરિયા ઉભા કરવામાં આવશે। આ પીએમ એકતા મોલમાં ભારતના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા ગુજરાતના 33 જિલ્લાની ઓડીઓપી સાથે જીઆઈ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન પ્રોડક્ટના વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે, જે માટે 134 જેટલા એમ્પોરિયા અને શોરૂમ્સ બનાવાશે, જેથી એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના સાર્થક થશે। 339 કરોડના મોલ અંગે ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુ વાઘાણીએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી। સેન્ટર છે ને એમાંથી નાગરિકોને ઉત્તમ સુવિધા મળે છે, એમના પ્રશ્નોનું પણ નિરાકરણ થાય છે, વિકાસની ગતિમાં પણ આગળ વધે છે। એટલે માત્ર કોઈ વાર કોઈ હાઈફાઈ વસ્તુ ઊભી થઈ જાય, ટેકનોલોજીની ઉપયોગ થઈ જાય, પણ એના પરિણામલક્ષી પરિણામ મળે ત્યાં સુધી અહીંયા કોર્પોરેશનના મહાનગરપાલિકાના મેયરભાઈ શ્રી દક્ષેશભાઈને સમગ્ર કોર્પોરેશનની ટીમ, કમિશનરશ્રીની ટીમ, હમણાં અમારે દક્ષેશભાઈ સાથે વાત થઈ, એ કોઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદના કારણે ત્યાં છે એટલે અહીંયા હાજર નથી રહી શક્યા, પણ હું અભિનંદન આપું છું અમારી સમગ્ર સમિતિ વતી। આપને પણ ધ્યાનમાં હશે, આપને પણ નિમંત્રણ કોર્પોરેશન વતી આપું છું કે લોકો સુધી આ વાત પહોંચે, એનું મીડિયા પણ એક ખૂબ સારું માધ્યમ છે। ત્યારે કોર્પોરેશન જે કામ કરે છે, અમારા એકતા મોલમાં જે થવાનું છે, જેનાથી અનેક લોકોને ફાયદો થવાનો છે, એ પીએમ સાહેબના પ્રાઇમ પ્રોજેક્ટમાંના પ્રોજેક્ટો એ છે। ત્યારે સ્વચ્છતામાં સુરત એ નંબર 1 આવ્યું છે અને એને રાષ્ટ્રપતિનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। સ્માર્ટ સિટીમાં બીજા ક્રમે આવ્યું છે। દક્ષેશભાઈ, ભારતીય જનતા પાર્ટીની ટીમ અને કોર્પોરેશન કમિશનરશ્રીના સૌ ટીમને હું અભિનંદન આપું છું। આઈસીસીસી એક ખૂબ મોટું ઇનપુટ આપે છે, એ સેન્ટર એ ખૂબ મહત્ત્વનું બની રહ્યું છે। ત્યારે સૌથી ઝડપથી વિકસતું સિટી એ સુરત છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।